હવે બધાને ખબર પડી કે થોડે થોડે ભલે કરે પણ 5 કે 6 કે 8 વર્ષે એકવાર ગોલ્ડ એન્ડ સિલ્વરનો વારો આવે છે. જે હસબન્ડ વાઈફ હોય છે, પોર્ટફોલિયો પણ સારો એવો મોટો હોય છે, છોકરો કમાતો હોય છે અને અચાનક છોકરો કહે છે મને ફોરેનમાં સારી નોકરી મળી છે, તો હંમેશા માટે ત્યાં વયો જશે, ક્યારેય ત્યાંથી કોઈ પાછા નથી આવતું. તો હવે અહીંયા શું થશે? દરેક મોટા ક્રિકેટર, દરેક મોટા પ્લેયર રમતા તો હોય છે પણ એને કોચની તો જરૂર અલ્ટિમેટલી પડે કે તમે તમારું એસેટનું પ્રોપર એલોકેશન કરો. દરેક જગ્યાએ તમારે રિટર્ન ચેઝ નથી કરવાનું, અમુક જગ્યાએ તમારે સેફટી પણ જોવાની હોય છે. મિત્રો, નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ રહ્યું છે. એ વર્ષની અંદર કેવા નિર્ણયો લેવા, શું કન્ફ્યુઝન છે, ગયેલું તમારું જે ફાઇનાન્શિયલ યર છે એ કેવું રહ્યું, શું શું ભૂલો થઈ, એને કઈ કઈ રીતે સુધારી શકીએ, ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી હોય, ટેક્સ સેવિંગના પર્પઝથી હોય, તો આ બધી બાબતોને, મહત્વના મુદ્દાઓ જે નવા ફાઇનાન્શિયલ યરમાં આપણે ધ્યાન રાખવા જેવા છે એના વિશે આજે ચર્ચા કરવી છે. ફરીથી આપણી સાથે છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની. સ્વાગત છે ધર્મેશભાઈ. સૌ પ્રથમ તો પહેલો પ્રશ્ન અને મુખ્ય મુદ્દો જે આપણો છે કે નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ રહ્યું છે, શું ધ્યાન રાખવું? માર્કેટની સિચ્યુએશન એ અત્યારે બહુ અલગ છે, શું ભૂલો કરી છે કદાચ એને સુધારી શકાય, તો આ બધા મુદ્દા ઉપર શું કહેશો? તમારી વાત સાચી છે. નવું ફાઇનાન્શિયલ વર્ષ શરૂ થાય છે અને લાસ્ટ ફાઇનાન્શિયલ યરની વાત કરું તો છેલ્લા ફાઇનાન્શિયલ યર્સમાં લગભગ હવે ઘણા બધાને ઘણો લાડવો મળી ગયો છે. ઘણો લાડવો ઇન ધ સેન્સ કે થોડુંક લેસન્સ અથવા થોડુંક નોલેજ એ રીતનું મળી ગયું છે કે ક્યાં કેવી રીતે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, શું કરવું જોઈએ. કેમ કે અમે લોકો વર્ષોથી એક એસેટ એલોકેશનની વાત કરતા હતા. એસેટ એલોકેશન કે ભાઈ દરેક વસ્તુ એક જ જગ્યાએ ન રાખો, રાઈટ? કે ભાઈ તમે થોડુંક ફિક્સ ડિપોઝિટમાં રાખો કે થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં રાખો કે અલગ અલગ જગ્યાએ રીએ કરીને, રાઈટ? પણ દરેક જણ શું થશે કે દરેક જણ છે ને રિટર્નને ચેઝ કરતા હોય છે કે મને કેમાં વધુ રિટર્ન મળે, એટલે એ લોકો લો રિટર્ન કેટેગરી વાળાને એવોઇડ કરતા હોય છે. નેચરલી હું પણ એની જગ્યા હોય તો હું પણ એવોઇડ જ કરું. એનું કારણ છે કે ઇન્ફ્લેશન વધે છે તો સામે લો રિટર્ન આપણને કેમ કરીને પોસાય નહીં. પણ એસેટ એલોકેશનનું તમે બેલેન્સ એવી રીતે કરો કે એ ઓવરઓલ આપણા ટોટલ પોર્ટફોલિયોનું રિટર્ન 12-13% મળે, નોટ 15%, 12-13%. કેમ કે થોડીક વસ્તુ આપણી લો કેટેગરીમાં હશે પણ એ શું કામ કે આપણી અમુક લેવલ પછી સેફટી પણ જોઈએ. તમે સમજી શકો છો, જો ગયા વર્ષે તમે જોયું હશે કે ભલે ચાંદીનો ભાવ ડ્રેસ્ટિકલી ઉપર ગયો, સોનાનો ભાવ ઉપર ગયો, પણ સોની ને ચાંદીના જેટલા વેપારી કે બિઝનેસમેન છે તો એ લોકોને કાંઈ એવો પ્રોફિટ નથી થયો. કેમ કે બિઝનેસ જ નથી થયો. બિઝનેસ નથી થયો એટલે નેચરલી લોકોની જે નેચરલ ઇન્કમ હોય એ ન થઈ હોય, ધંધા બંધ થઈ ગયા હોય, તો ત્યારે પેસિવ ઇન્કમ હોય ત્યારે જો સપોઝ એ લોકોએ બેંકમાં પૈસા રાખેલા હોય કે કોઈ બોન્ડ્સમાં રાખેલા હોય કે કોઈક એવા ઇન્સ્યોરન્સમાં જ્યાં પાકતા હોય એવી જગ્યા મુદ્દતે પૈસા, તો એ તમારે ત્યારે તમને સફિશિયન્ટ કવર જેને કુશન આપી શકે, રાઈટ? ભલે આ ગાળો અત્યારે 1.5 વર્ષનો હતો કે માર્કેટ બહુ ખરાબ રહી છે અને છેલ્લા 2-3 મહિનામાં તો તમે કહો કે યુદ્ધનું વાતાવરણ હતું અને એના કારણે પણ માર્કેટનો પોર્ટફોલિયો બધાનો ડ્રેસ્ટિકલી પડ્યો. તો એવા ટાણે જો તમારી પેલી કુશનવાળી પેસિવ ઇન્કમ આવતી હોય ને તો તમને તમારા મેઇન પોર્ટફોલિયોમાંથી કે મુખ્ય પોર્ટફોલિયોમાંથી પૈસા કાઢવાની જરૂર પણ પડે નહીં. તો મારો કહેવાનો મતલબ છે કે નવા વર્ષમાં એક મેક શ્યોર કે તમે તમારું એસેટનું પ્રોપર એલોકેશન કરો. દરેક જગ્યાએ તમારે રિટર્ન ચેઝ નથી કરવાનું, અમુક જગ્યાએ તમારે સેફટી પણ જોવાની હોય છે, રાઈટ? હવે સેફટી જોવાની હોય તો તમે થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, થોડાક બોન્ડ્સમાં કે એફડીમાં થોડું રોકાણ કરો, થોડુંક અમુક ઇન્સ્યોરન્સની સારી એવી સ્કીમ હોય છે જેને કોમન ભાષામાં યુલિપ કહેવાય છે. બહુ પહેલાં યુલિપ બહુ સારી નહોતી ચાલતી. શું કામ કે એમાં ઘણા બધા ચાર્જેસ લાગતા હતા, એલોકેશન બહુ થતું હતું અને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ નહોતું થતું અને પ્રોપર એની દેખરેખ પણ અથવા મેનેજમેન્ટ એ નહોતું થતું અને થોડુંક બહુ ક્લેરિટી પણ નહોતી, જેને ટ્રાન્સપેરન્સી. પણ હવેના બધાના યુલિપના પ્લાન જે આવ્યા છે છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી, એ બહુ જ ડિસેન્ટ અને બહુ સારા એવા છે. એમાં પણ ઘણા પ્લાન એવા છે કે જે તમને મ્યુચ્યુઅલ ફંડ જેવું રિટર્ન આપતા હોય છે, બરાબર? ભલે એટલે 10-12%, 13%નું રિટર્ન આપતા હોય છે પણ એ સેફર સાઈડ હોય છે, રાઈટ? બીજું એમાં તમારે શું થાય, તમને એક થોડોક પાર્ટ ઓફ તમારે ઇન્સ્યોરન્સનો પણ મળતો હોય છે. એટલે કદાચ સંજોગવશાત કંઈક એવી ઘટના બને તો આપણને શું છે કે એક મોટી એમાઉન્ટ પણ સાથે મળે છે, રાઈટ? અને કાંઈ નથી જ થતું
તો ઘણીવાર શું થાય કે સારી એવી મેચ્યોરિટી તમને ટેક્સ ફ્રી મળે છે, બરાબર. રાઈટ. તો થોડુંક એલોકેશન એમાં પણ તમે કરી શકો છો. પછી મેં જે તમને વાત કરેલી કે એફડી, બોન્ડ્સ, યુલિપ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, અને જો તમને એમ લાગે કે હવે મારા પાસે છે તો તમે ગોલ્ડ એન્ડ સિલ્વર પહેલાં માણસો માનતા નહોતા, રાઈટ. હવે બધાને ખબર પડી કે થોડે થોડે ભલે કરે પણ 5 કે 6 કે 8 વર્ષે એકવાર ગોલ્ડ એન્ડ સિલ્વરનો વારો આવે છે. તો એ થોડું થોડું કરો તો કદાચ એવું થાય કે અમુક સમય જતા તમને પણ એમાં 9-10% રિટર્ન તો વાર્ષિક મળી જ જતું હોય છે. તો એવું એલોકેશન કરીને જો તમે આગળ વધશો ને તો તમે ઘણા સેફ પણ રહેશો. ખરાબ સમયમાં તમારો પોર્ટફોલિયો બેલેન્સિંગ રહેશે, અને બહુ સારો સમય હશે તો નેચરલી મ્યુચ્યુઅલ ફંડમાં તમારો પોર્ટફોલિયો છે, થોડોક યુલિપમાં છે, તો તમને એક ડિસેન્ટ રિટર્ન તો મળવાનું જ છે. હા, એવું નહીં થાય કે તમને 20, 25, 30% જેવું રિટર્ન મળે. સમવડ ક્યારેક ક્યારેક જે મ્યુચ્યુઅલ ફંડમાં મળી જતું હોય છે, પણ એવોઇડ. એના કરતાં બેસ્ટ છે કન્સિસ્ટન્સી રહે, ધીરજ રહે, તમારો પોર્ટફોલિયો ધીરે ધીરે સોલિડ ગ્રો થશે ને, જેમાં આધાર સોલિડ હશે, રાઈટ. તો એ તમને જેટલી મજા આપશે અને જેટલી શાંતિ આપશે ને, એટલા તમે આ સ્ટોક માર્કેટમાં ક્વિક મની માટે જતા હોય છો, ટ્રેડિંગ કરવા માટે જતા હોય છો, કે હમણાં કોકના 2 ગણા 3 ગણા, તો એ બધા અત્યારે છેલ્લા 1.5 વર્ષમાં બધા ગાયબ થઈ ગયા, રાઈટ. અત્યારે હું તમને કહું કે ઘણા જ્યારે ચાંદી ને સોનું બહુ જોરદાર વધતા હતા તો બધા લોકોએ 3.5-4 લાખ રૂપિયામાં ચાંદીમાં એન્ટર થયા છે, અને અત્યારે 2.5 લાખ 2.5 લાખનો ભાવ થઈ ગયો છે. હવે તમે વિચાર કરો 4 લાખ કેદી આવશે, મને નથી ખબર. માઇટ બી પોસિબલ, બહુ સારું હોય તો ડિસેમ્બર ક્યારે પણ આવી જાય. પણ જે 4 લાખ ક્વિક મની માટે જે ગયા હતા એ તો અત્યારે ફસાઈ ગયા, હેરાન થયા. ગોલ્ડમાં પણ બધા ફસાઈ ગયા. પણ એ જ વસ્તુ ગ્રેજ્યુઅલી વર્ષોથી કરી હોત, આ તો અત્યારે બધાને એવું લાગે છે કરી હોત તો અમને તો આજની તારીખે પણ સારું રિટર્ન મળત. કેમ કે બહુ જૂનેથી ચાલુ કર્યું હોત તે 30, 40, 50, 60માં ગોલ્ડ લીધેલું હોય ટુકડે ટુકડે ધીરે ધીરે, તો અત્યારે 1.25 લાખ 1.5 લાખ છે, તોય 8-10 વર્ષમાં તમારા 2 ગણા જેવા તો થઈ જ ગયા હોત. 9-10% રિટર્ન એમાંય તમને મળી ગયું હોત, રાઈટ. અને આવી જ રીતે બીજા બધા જે તમને કહું છું સ્ટોકમાં, હવે અત્યારે તમને એમ કહો કે તો અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં સારામાં સારી સમય છે લેવાનો. શું કામ કે 86,000નો ઇન્ડેક્સ હતો, અત્યારે તમારે 74-75,000નો થઈ ગયો છે. તો માર્કેટ વેલ્યુએશન ડ્રાસ્ટિકલી ડાઉન થયા છે. તો અત્યારે પણ તમે તમારું 9 વર્ષ ચાલુ કરો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ ફ્રી સ્કીમ આવે છે, ATCCની જે ટેક્સમાં તમને બચત મળે એવી સ્કીમ પણ આવે છે. તમારા પોર્ટફોલિયોને તમે રીબેલેન્સ કરી શકો છો, નવા યુલિપમાં જઈ શકો છો. વળી એકવાર તમને રીબેલેન્સ, અત્યારે તમને આ જે માર્કેટ પડ્યું ને એને તમને એકચ્યુઅલી એક રેડ સિગ્નલ તમને આપ્યું કે ક્યારે પણ જો હવે આ યુદ્ધ તો અત્યારે કદાચ મારા ખ્યાલથી વળી 3-4 દિવસથી બંધ થઈ ગયું છે, રાઈટ. કદાચ થોડું સોફ્ટ થાય, પણ તમને ખ્યાલ તો આવી ગયો કે જો માર્કેટ ડ્રાસ્ટિકલી પડશે અને આવી સિચ્યુએશન ભવિષ્યમાં જો વળી લાંબી ચાલે તો તમારા પોર્ટફોલિયોનું ધોવાણ થઈ જશે, કેશે નહીં હાથમાં રહે તમારે. કેમ કે નુકસાની હશે તો તમે કાઢી નહીં શકો, અને તમારે 10-12 વર્ષની મહેનત પાણીમાં જશે, રાઈટ. તો બેટર છે કે એવા ટાણે તમારું જો એફડી પાકતી હોય છે, ગોલ્ડ તમારી પાસે હોય છે, બોન્ડ્સ તમારી પાસે હોય છે, ન કરે નારાયણ જો ક્યાંક એવી દુર્ઘટના બની ગઈ હોય તો તમારે પ્લાનના કારણે તમારી પાસે મોટી એમાઉન્ટ પણ આવી જાય છે. તો મેક શ્યોર કે નવા વર્ષે તમે ટેક્સ એફિશિયન્ટ અલગ અલગ એસેટનું એલોકેશન કરો. દરેક રિટર્ન ઉપર હજી ન જતા, વધારે રિટર્ન મળે છે એવી કોઈ સ્કીમમાં તમે ન જતાનું કારણ ડ્રાસ્ટિકલી જ્યારે તકલીફ થશે ને તો બહુ વધારે થશે. તો મેક શ્યોર કે તમે અલગ અલગ બાસ્કેટમાં થોડા થોડા એલોકેશન કરો. તમારી એજ ઉપર ડિપેન્ડ કરે છે કે જો તમારી યંગ એજ છે તો એ રીતે તમે થોડોક એગ્રેસિવ થાવ. જેમ જેમ એજ વધે તમારું એગ્રેશન ઓછું થવું જોઈએ, નહીં કે વધવું જોઈએ. સિવાય કે તમારો ઓલરેડી સોલિડ બેકઅપ હોય, તમને એમ લાગે મારો બહુ મોટો બિઝનેસ છે, મને આવતા 5-25 વર્ષ સુધી મને કાંઈ વાંધો જ નથી, ચાલો આપણે રમત રમી લઈએ છે, તો દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. પણ બેઝિક આઈડિયા એટલી છે કે જેમ જેમ તમારી એજ વધે તમારે સેફર સાઈડ તો જવું જોઈએ. બિલકુલ બરાબર છે. પછી હવે આજની તારીખે પણ તમે જોઈ શકો છો કે આજે હસબન્ડ વાઈફ હોય છે, પોર્ટફોલિયો પણ સારો એવો મોટો હોય છે, છોકરો કમાતો હોય છે, અને અચાનક છોકરો કહે છે કે મને ફોરેનમાં સારી નોકરી મળી છે, એ તો હંમેશા માટે ત્યાં વયો જશે, ક્યારેય ત્યાંથી કોઈ પાછા નથી આવતું. તો હવે અહીંયા શું થશે? ભલે પૈસા છે તો સંતાન નથી. એવા સમયે વળી તમારે પોર્ટફોલિયો સેફર સાઈડ હશે ને તો તમે સારી રીતે રહી શકશો. એવામાં જો તમે ક્યારેક
ખોટા ડિસિઝન થઈ જાય તો 60માં 70માં વર્ષે તમારા પોર્ટફોલિયોને જે અસર થશે ને તો ત્યાં બેઠો દીકરો પણ નહીં સંભાળી શકે એને. કેમ કે એ પોતાનામાં બિઝી હશે, એને પોતાનું એની લાઈફમાં બિઝી હશે, એને પોતાનું બધું મેનેજ કરવાનું હશે. તો મેક શ્યોર કે તમે એસેટ એલોકેશન કરો, એ જ પ્રમાણે તમારું એલોકેશન કરો, તમે સારા ફંડ એડવાઇઝરને મળો અને એવી રીતે એના કહેવા પ્રમાણે અલગ અલગ એસેટમાં એલોકેશન કરીને આગળ વધો. ખૂબ ટુ ધ પોઈન્ટ મહત્વના મુદ્દાઓની વાત ધર્મેશભાઈ તમે કરી દીધી. અંતમાં એક નાનકડો સવાલ છે કે કોઈ ડિસિઝન લેતા પહેલાં, નવું ફાઇનાન્શિયલ યર છે, મને ખબર છે કે મેં ભૂલો ઘણી બધી કરી છે, તો નવું ફાઇનાન્શિયલ યરમાં એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળવું અને એની સાથે આ ચર્ચા કરવી કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે, એનો જવાબ મારા ટૂંકમાં જોઈએ છે. જો હવે આ જ વસ્તુ મેં જે તમને ખાસ કીધું કે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાજો. શું કામ મેં તમને કીધું કે આજે જો એક આર્ટિકલ આવ્યું છે કે ઓનલાઈન જેટલી એપ્લિકેશન છે અને પોતાના મનથી લોકો કરે છે એ બધા અત્યારે સારા એવા ફસાઈ ગયા છે. કેમ કે કોઈ એડવાઇસ નહોતી, જસ્ટ એ લોકો રિટર્ન જોઈ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. બીજી એક વસ્તુ ઇન્સ્યોરન્સની પણ આવી છે કે ઓનલાઈનમાં શું કરે છે કે ઘણી વાર તમને આજે તમે મારી પાસે આવ્યા હોય ઇન્સ્યોરન્સ લેવા, એટલે મેં કીધું હેલ્થ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ આટલું છે, ઓનલાઈનમાં તમને 5,000 6,000 4,000 સસ્તું પડે. એટલે તમે શું થાય, તમને એમ થાય કે ધર્મેશભાઈ વધારે લે છે, હું ત્યાં જાઉં. હવે એ ઓનલાઈનના ફ્રોડ એટલા બધા વધી ગયા છે કેમ કે પછી જ્યારે તમે નેક્સ્ટ યર જ્યારે એ લોકો પાસે રિન્યુ કરાવવા જાઓ ને ત્યારે એ પૈસા વધારે જ હોય. ઓલું એમ ન કહે છે કે તમને અંદર ફસાવા માટે ટ્રેપ કરે એટલે ત્યારે કરે. તો એમાં હવે શું થાય છે, તમે ઓનલાઈન કર્યું ને એટલે તમને જ્યારે કાંઈ પ્રોબ્લેમ પડે છે, ત્યારે કોઈ ક્લેમ કરવાનો છે, ત્યારે નો બડી ઇઝ ધેર. તમારે એક વર્ચ્યુઅલ વ્યક્તિથી જ વાત કરવી પડે ફોનમાં, અને એ લોકો કટ ટુ ધ પોઈન્ટ કરે. કોઈ તમને હેલ્પ થવા રાજી, સપોર્ટ કરવા રાજી નથી. કેમ કે ત્યાં પણ દરેક વખતે સ્ટાફ બદલાતા હોય છે, માણસો બદલાતા હોય છે, તમારી હિસ્ટ્રી નથી ખબર, એની હિસ્ટ્રી નથી ખબર. દરેક જણને નવું વેચાણ કરવામાં રસ હોય, નહીં કે સપોર્ટ કરવામાં રસ હોય. અને ઘણાના સપોર્ટ એવા સેલ બનેલી પણ હોય છે કે કન્ટિન્યુ લોકો સપોર્ટ કરે, પણ એ સપોર્ટ કરવામાં શું થાય છે કે માણસો બદલાતા હોય છે. કદાચ તમારો કેસ ચાલતો હોય ડ્યુરિંગ દેટ પીરિયડ જણ બદલાઈ ગયો તો બધાના ઇન્ટરપ્રિટેશન જુદા હોય છે. અલ્ટિમેટલી તમારી પાસે કોઈ એવું નથી હોતું કે તમે જઈને સારી રીતે એની સાથે વાતચીત કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. આજે દરેક જણનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ફેસ ટુ ફેસ બેસે ને તો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, ફોનથી પ્રોબ્લેમ એવા સોલ્વ નથી થતા. તો બેટર છે એડવાઇઝર તમારા માટે સારો છે. આજે એ પણ કમાવા જ બેઠો છે, રાઈટ. અને એ તમને એવી સલાહ તો હું નથી ધારતો કે હવે કોઈ એડવાઇઝર એવું આપે કે ભાઈ મારું પૂરું કરવા દે, તમારું જે થવાનું થાય. એ વૃત્તિ હવે લગભગ બધા એડવાઇઝરમાંથી નીકળી ગઈ છે. બધાને એમ થયું છે કે જો હું મારા ક્લાયન્ટને સાચવીને રાખીશ, મારા ઇન્વેસ્ટરને, તો મને વધારે બેનિફિટ થશે રાધર હું એની સાથે ચીટિંગ કરું. તો મેક શ્યોર કે તમારો એડવાઇઝર 5-10 વર્ષ 15 વર્ષ એક્સપિરિયન્સ વાળો હોય. સાવ નવા પાસે પણ હું કદાચ એમ કહું કે નો જાતા, તો જે નવા જેન્યુઅનલી આવવા માંગે છે એના માટે કદાચ ખોટું લાગે, પણ હું એમ નથી કહેતો. પણ મેક શ્યોર કે એ લોકોની સાથે તમે સારી રીતે વાતચીત કરો, થોડુંક એ લોકોનું બેકગ્રાઉન્ડ તપાસો. જરૂરી નથી કે દવાના યંગસ્ટર્સ જે નવા આવે છે એ લોકો ખોટા ને ખરાબ જ હોય, પણ મેક શ્યોર કે દે આર સિરિયસ વિથ ધીસ બિઝનેસ. એ લોકોને એક સારી ઓફિસ છે અથવા એ કંઈક સારા, ત્યારે તો છે ને તમારે થોડુંક તો પોતાના ગટ ફિલિંગથી કરવું પડે. બિલકુલ. દરેક જણ ખોટાઈ નથી હોતા, પણ દરેક જણ સાચાઈ નથી હોતા. ઘણા લોકો ટાઈમ પાસ માટે આવે છે, બરાબર, એક કોડ લઈ લીધો, ટાઈમ પાસ કર્યો, પછી સારી નોકરી મળી ગઈ તો ત્યાં વયા ગયા, પછી શું કરવાનું? અને મને એવા ઘણા અનુભવ થયા છે ભૂતકાળમાં. એટલે હું તમને કહું કે દરેક જણ પાસે તમે જરાક જો, અને મિનિમમ મળે તો અનુભવી હોય 5 વર્ષ 7 વર્ષ 10, પછી તો મિનિમમ 4-5 વર્ષના અનુભવી હોય ને એની સાથે તમે કામ કરો તો તમારે વધારે સારું રહેશે. તો તમને પ્રોપર સલાહ મળશે. આજે તમને જ્યાં સચિનની આપણે જૂના મેં ઘણી વાતો કરેલી કે દરેક મોટા ક્રિકેટર, દરેક મોટા પ્લેયર રમતા તો હોય છે, પણ એને કોચની તો જરૂર અલ્ટિમેટલી પડે છે, રાઈટ. તો એ લોકો પણ કોચને પૈસા તો આપે જ છે, રાઈટ. તો એવી રીતે તમે તમારો પૈસાનું હેન્ડલિંગ કરવા માટે કદાચ જો કોઈ એડવાઇઝર રાખવો પડે, અને એને ફીસ તો દેવી જ નથી પડતી ને તમારે, એને તો કંપની ત્યાંથી આપે છે, તો વાય તમારો તો કમ્પ્લીટલી સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો મેક શ્યોર કે સારા એડવાઇઝર સાથે મળો, એ લોકો સાચી સારી સલાહ આપશે અને હંમેશા તમારા સપોર્ટમાં એ લોકો ઊભા રહેશે, જેની સાથે તમે વાતચીત કરી શકો. તો એડવાઇઝર ખૂબ જરૂરી છે.
મહત્વની વાત કીધી ધર્મેશભાઈ કે સારા એડવાઇઝરની ખૂબ જરૂરિયાત હોય છે અને જ્યારે નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ રહ્યું હોય તો તમે પણ આવી કોઈ ભૂલો કરી છે અથવા તો સુધારવા માંગો છો અથવા તો ધર્મેશભાઈ સાથે તમારે 1-to-1 કરવી છે, એમની કોન્ટેક્ટ કરવો છે, એમની ટીમનો, એમનું અપોઇન્ટમેન્ટ જોઈએ છે, તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમને મળી શકો છો અને એમની માર્ગદર્શન પણ લઈ શકો છો. તો આવા જ મુદ્દા સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.